નમસ્કાર. બાલ સાહિત્ય પરિવારની આ યુટ્યુબ ચેનલમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. મિત્રો, અમે લઈને આવ્યા છીએ એક વાર્તા, આજનું કામ આજે કરીએ. તો આ વાર્તા જરૂરથી માણશો અને વાર્તા માણ્યા પછી તેને લાઈક કરવાનું ભૂલશો નહીં. જો આજ સુધી તમે અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને આ ચેનલનો ઉદ્દેશ બાલ સાહિત્યનો પ્રસાર અને પ્રચાર થાય તે માટે છે. તેથી તમારા મિત્રો સ્નેહો સાથે આ ચેનલને શેર જરૂર કરજો. થેન્ક યુ. પ્રકરણ 1. આજનું કામ આજ. ઘણા સમય પહેલાની વાત છે. આજ જેને આપણે સૌરાષ્ટ્ર કહીએ છીએ તે સમયે કાઠિયાવાડ કહેવાતું. કાઠિયાવાડમાં અનેક નાના મોટા રજવાડા હતા. આવા એક મોટા રાજ્યમાં એક રાજા રાજ કરતા હતા. રાજા ઘણા જ પ્રજાવત્સલ અને દયાળુ હતા. એના રાજમાં લોકો સુખી હતા, ઘણા જ સુખી. ચોરી કે લૂંટફાટનો જરા પણ ભય નહોતો. રાત્રે પણ લોકો ઘરના બારણા ખુલ્લા રાખી સૂઈ રહેતા. ઘણીવાર રાજા પોતે પ્રજાના સુખ દુઃખ જાણવા વેશપલટો કરી રાજ્યમાં ફરતા. એને જણાય કે રાજ્યમાં કોઈ અધિકારી પ્રજાને કનડગત કરે છે કે પ્રજાના હિતના કામમાં ખલેલ કરે છે તો આવા અધિકારીની તે ખબર લઈ નાખતા. એ જમાનામાં પણ રાજાએ શિક્ષણ માટે, જાહેર તંદુરસ્તી માટે, નાણાકીય વહીવટ માટે તથા બીજા પ્રજા કલ્યાણના કામો માટે જુદા જુદા નિષ્ણાત અધિકારીઓ નિમ્યા હતા. આખા રાજ્યના બધા જ વહીવટ પર દિવાનની સત્તા હતી. દિવાન રાજાને જવાબદાર રહેતા. દિવાન પણ એટલા જ પ્રજાપ્રેમી, દયાળુ અને વિદ્વાન. રાજાને જ્યાં ભૂલ થતી હોય ત્યાં તેનું ધ્યાન દોરવામાં પાછી પાની કરતા નહીં. અઠવાડિયામાં એક વાર ખુલ્લી સભા યોજાતી. આખા રાજ્યમાંથી કોઈ પણ પ્રજાજનને કંઈ પણ ફરિયાદ હોય અથવા તેની કંઈ માગણી હોય તો તે રજૂ કરવામાં આવતી. રાજા પોતે આ સભામાં હાજરી આપતા. બધા જ અધિકારીઓ તથા દિવાન પણ તે દિવસે હાજર રહેતા. લોકોની ફરિયાદોનો યોગ્ય નિકાલ કરવા હુકમો અપાતા. કોઈ પ્રજાજનની યોગ્ય માગણી હોય તો તે પૂરી કરવામાં આવતી. આવી રીતે આખા રાજ્યની પ્રજા સુખ ચેનથી રહેતી હતી. એકવાર બન્યું એવું કે આવી ખુલ્લી સભા યોજાઈ હતી. દિવાન તે દિવસે રાજાના કોઈ અગત્યના કામસર રોકાયેલા હતા. તેથી તેઓ હજી સભામાં આવ્યા ન હતા. રાજા એક પછી એક ફરિયાદોનો નિકાલ કરતા હતા. પ્રજાની યોગ્ય માગણીઓ સ્વીકારાતી હતી. તેવામાં એક વૃદ્ધ બ્રાહ્મણનો વારો આવ્યો. તેણે રાજા સમક્ષ બે હાથ જોડી માગણી કરી, અન્નદાતા, હું ગરીબ વૃદ્ધ બ્રાહ્મણ છું. મારે કોઈ કમાવા વાળું નથી. એકની એક દીકરીને પરણાવવાની છે. જો આપના તરફથી 1000 રૂપિયાની મદદ મળે તો મારી દીકરીને પરણાવી દઉં. આપનો ઉપકાર હું જિંદગીભર ભૂલીશ નહીં. સભા શરૂ થયાને ઘણો સમય થઈ ગયો હતો. રાજાના મુખ પર થોડો કંટાળો વર્તાતો હતો. થોડી વાર વિચાર કરીને રાજાએ કહ્યું, ભૂદેવ, આવતીકાલે આપણી જાહેર સભા તો નથી, તો પણ તમે આવતીકાલે મને મળો, તમારે માટે વ્યવસ્થા કરી આપશું. રાજાના આવા જવાબથી બ્રાહ્મણે તો રાજાને બે હાથ જોડી નમસ્કાર કર્યા અને કહ્યું, ભલે અન્નદાતા, જેવી આજ્ઞા, હું આવતીકાલે આપને મળીશ. આમ કહી બ્રાહ્મણે સભામાંથી વિદાય લીધી. જેવો બ્રાહ્મણ સભાના દ્વારમાંથી બહાર નીકળવા જાય છે ત્યાં રાજ્યના દિવાન એને સામા મળ્યા. તેઓ સભામાં આવી રહ્યા હતા. સામેથી આવતા વૃદ્ધ બ્રાહ્મણે તેને નમસ્કાર કર્યા.
દેવાને પૂછ્યું, કેમ બ્રહ્મદેવ, કેમ સભામાં આવવાનું થયું? બ્રાહ્મણે રાજા સમક્ષ પોતે કરેલી માગણી વિશેની બધી વાત દિવાનને કહી. રાજાએ આવતીકાલે પોતાને બોલાવ્યો છે એ વાત પણ કહી. દિવાન પળભર વિચારમાં પડી ગયા. બ્રાહ્મણને કહ્યું, તમે થોડીવાર માટે અહીં પ્રવેશ દ્વાર પાસે ઉભા રહો. બ્રાહ્મણ કંઈ સમજ્યો નહીં, પણ દિવાનના કહેવા મુજબ તે પ્રવેશ દ્વાર પાસે ઉભો રહ્યો. દિવાન બ્રાહ્મણને આટલું કહી 2-3 માણસોની સાથે કંઈક મસલત કરી રાજાને નમસ્કાર કરી પોતાના આસન પર બેઠા. થોડીક વાર થઈ અને સભા લગભગ બરખાસ્ત થવાની તૈયારી હતી ત્યાં તો બહાર જોરશોરથી ઢોલ અને ત્રાંસાના અવાજો આવવા લાગ્યા. રાજાએ આશ્ચર્યથી બાજુમાં બેઠેલા દિવાનને પૂછ્યું, દિવાનજી, આ બધા અવાજો શાના છે? દિવાને કહ્યું, મહારાજ, આ આપની જીતનો ઉત્સવ ઉજવાય છે. મારી જીત? એનો ઉત્સવ? શું છે? કંઈ સમજાવીને વાત કરો તો ખબર પડે. મહારાજ, આપે આજે કાળને જીતી લીધો છે. આપે જાણો છો કે આપ આવતીકાલ સુધી જીવતા રહેવાના છો અને આથી આપની મોટી જીત બદલ આ ઢોલ ત્રાંસા વાગી રહ્યા છે. દિવાનજી, મને આમાં કંઈ સમજ નથી પડતી કે તમે શું કહેવા માંગો છો. જે હોય તે મને સ્પષ્ટ રીતે કહો. મહારાજ, હમણાં જ થોડી વાર પહેલા એક વૃદ્ધ બ્રાહ્મણે પોતાની દીકરીના લગ્ન કરવા આપની પાસે 1000 રૂપિયાની માગણી કરી. આપે તેને આવતીકાલે આવવાનો વાયદો આપ્યો છે, એટલે સાબિત થાય છે કે સમય ઉપર આપ નામદારનો કાબુ છે. કાળને આપે જીતી લીધો છે. આપ આવતીકાલ સુધી જીવતા રહેવાના છો તેની આપને પૂરી ખાતરી છે. રાજાને આ વાત સાંભળી પોતાની ભૂલ તરત જ સમજાઈ ગઈ. દિવાન સામે સ્મિત કરી તેમણે હુકમ કર્યો કે તે બ્રાહ્મણને હમણાં અહીં બોલાવો. તુરત જ દિવાને બ્રાહ્મણને બહારથી બોલાવવા માણસ મોકલ્યો. બ્રાહ્મણ હાજર થયો. રાજાએ તેને 1000 રૂપિયા આપીને વિદાય કર્યો. બ્રાહ્મણ ખુશ થતો રાજા અને દિવાનને આશીર્વાદ આપતો રવાના થયો. આવા હતા ઉદાર દિલ રાજા અને આવા નિડર અને નેક દિલ દિવાન હતા. આવા રાજ્યની પ્રજા તો સુખી જ હોય ને. આટલા બધા સમજુ અને પ્રજાપ્રેમી રાજાએ પોતાની ભૂલ કેવી સ્વીકારી લીધી? તેને સમયની કિંમત તુરત જ સમજાઈ ગઈ.